દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ઊણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે ચૌધરી સમાજના યુવાનો રબારી સમાજમાં પરણેલી દીકરી છે તે પરત લેવા માટે ગયા હતા। આ દરમિયાન ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। સામસામે બંને સમાજના લોકો આવી ગયા હતા અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનાથી બનાસકાંઠા પોલીસ દોડતી થઈ હતી। આ મામલાના ઘટને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। સ્થિતિ એવી વણસી હતી કે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો છે, ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા ને આખી પરિસ્થિતિને કાબુ કરવા માટેના તમામ પ્રયાસો બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આ મામલાને લઈને રબારી સમાજના આગેવાન બળદેવ દેસાઈએ આ ઘટના પર શું પ્રતિક્રિયા આપી છે? જેમ કે જે રીતનો આ ઘટનાક્રમ બન્યો છે, ચૌધરી સમાજની બાબર ખાતે મીટિંગ યોજાઈ હતી અને મીટિંગ બાદ કેટલાક યુવાનો છે તે ગાડીઓના કાફલા સાથે ઊણ ગામ જવા માટે નીકળે છે અને ત્યારબાદ આ ધીંગાણુની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે તેમણે શું વાત કરી છે આ વિડીયોમાં તે સાંભળો। આપણી સાથે માલધારી સમાજના રબારી સમાજના આગેવાન બલદેવભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે। બલદેવભાઈ, આજે શું કહેશો કે રબારી સમાજની ત્યાં આજે રબારી સમાજના જે દીકરા છે, યુવાન છે ઊણ ગામના, એમના ત્યાં ચૌધરી સમાજની દીકરી છેલ્લા 1 કે 1.5 વર્ષની આસપાસથી ત્યાં પરણેલી છે અને આજે ચૌધરી સમાજના લોકોની મીટિંગ મળી અને રબારી સમાજમાં જે દીકરી તેમની છે તે પરત માટેની તેઓ વાત કરી રહ્યા છે। તો પહેલા તો આ મામલાને કઈ રીતે જુઓ છો? આ બધા મામલાને હું વખોડી કાઢું છું, કારણ કે દરેક સમાજને સુમેળતાથી રહેવું જોઈએ અને આવી કોઈ પણ મેટર હોય કે આ મામલો હોય એને સુલી અને સુમેળ ભરી તરીકે નજરથી જોવો જોઈએ। કારણ કે આમાં કિંજલબેનનો જે તત્કાલ પ્રશ્ન હતો એ બંને સમાજોએ એને સુમેળતાથી આનું નિરાકરણ લાવ્યું હતું અને હવે આ પણ મામલો મેં જાણ્યું છે કે કોરબાઈ છે, એમને પણ એક બાળક છે અને છતાંય એમની પોતાની મરજી હોય તો કોઈ સમાજ એમાં કોઈ એનો આડો થતો ના હોય। પણ હવે આ સંમેલનમાંથી કંઈક ઉશ્કેરાટ ભરી વાત આગળ વધી અને બંને સમાજો વચ્ચે ઉગ્ર આ વાત બની છે એવા સમાચાર છે। પણ આ આગેવાનો આ બાબતમાં દરેક સમાજના વખોડી કાઢતા હોય। દરેક સમાજના આગેવાનોને એવું જ હોય કે દરેક સમાજો સાથે હળીમળીને રહે અને ગુજરાતની અંદર સુલી અને શાંતિ જળવાઈ રહે અને કોઈની વાતમાં આયા વગર એકબીજાને અરસપરસ મળીને આનો રસ્તો કરવો જોઈએ। બાકી આ મામલાને ગુજરાતની અંદર કોઈ ઉશ્કેરાટ ભર્યો ના બને એની સૌની ચિંતા કરવાની જરૂર છે। બળદેવભાઈ, તો આના સંદર્ભમાં આજે ચૌધરી સમાજના કેટલાક યુવાનો છે તે ઊણ ગામ જઈ રહ્યા હતા દીકરી પરત લેવા, અને આ દરમિયાન હિંસા પણ ફાટી નીકળીને હાલ ત્યાં માહોલ ખૂબ તણાવપૂર્ણ છે ગામમાં। આજે એ જાણવા મળ્યું છે કે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સમજી લો કે સતર્ક છે કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટનું એવી જ ભાવના હોય કે દરેક સમાજો શાંતિથી રહે અને આ બેનનું ઊણ ગામની જે મેટર છે એ તો લગભગ ઘણા સમય પહેલા બની ગયેલી છે। પણ છતાં બી દરેક સમાજો આજે એમ કહે છે કે ભાઈ અમારી પાછી લાવો, અમારી પાછી લાવો। પણ તત્કાલ વાળી વાત હોય ને તો એમાં દરેક સમાજ એને પોતાને સમર્થન સાથ સહકાર આપતો જ હોય। પણ હવે આ બાળકની માતાઓ વાળી વાતની અંદર દરેક સમાજોમાં બન્યું છે, કઈ એવું એક સમાજ સાથે બન્યું નહીં। 18 આલમના દરેક સમાજની દીકરીઓ કોઈ ને કોઈ સમાજમાં ગયેલી છે તો એના માતા પિતાની ક્યાંક ને લાગણીવશ થઈને કે કુટુંબના લાગણીવશ થઈને દીકરીઓ ક્યારેક રિટર્ન પાછી આવી છે અને ક્યારેક કોઈ દીકરીઓ નથી પણ આવી, તો એને આ વાતાવરણ બગાડવું ના જોઈએ એમ। છેલ્લો મારો પ્રશ્ન, શું સંદેશો આપશો બંને સમાજના યુવાનોને, ખાસ કરીને? કેમ કે બંને સમાજના યુવાનોને આગેવાનોની વાત સાંભળવી જોઈએ। આગેવાનો સુમેળ અને શાંતિ ભર્યા હંમેશા માટે આદિ અનાદિથી આ આપણા ગુજરાત ગણો કે દેશ ગણો, આદિ અનાદિથી વડીલોની રાય લેવામાં આવે છે, આગેવાનોની રાય લેવામાં આવે છે અને દરેક આગેવાનો એવું જ ઈચ્છતા હોય કે સમાજમાં શાંતિ રહે અને યુવાનોને પણ શાંતિ રાખવાની જરૂર છે દરેકને। ખૂબ ખૂબ આભાર બળદેવભાઈ, તમે જોડાયા, આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા આ હતા માલધારી સમાજના રબારી સમાજના આગેવાન બળદેવ દેસાઈ। તેઓ કહી રહ્યા છે કે જે ઘટના સામે આવી છે તે ખૂબ દુઃખદ છે, પરંતુ ઘટનામાં કિંજલ રબારીનો જે વિવાદની વાત કરીએ તો એ વિવાદ તાજો હતો, તેના કારણે રબારી સમાજે તાત્કાલિક ધોરણે પગલાં લીધા ને જે ચૌધરી સમાજની દીકરી છે છેલ્લા 2 વર્ષથી રબારી સમાજના દીકરા સાથે રહી રહી છે, એક બાળક છે, છતાં હવે જો આ પ્રકારે કામ કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી। આમાં સમાજના આગેવાનો સાથે યુવાનો એ બેસીને ચર્ચા કરવાની જરૂરિયાત છે।
હિંસાથી કોઈ સમાધાન નથી ને આ રીતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, તેને લઈને બળદેવ દેસાઈએ વાત કરતા કહ્યું કે બંને સમાજના આગેવાનોએ બેસીને આમાં સુખદ અંત આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.